ભાઈઓ બહેનો ને ટાબરિયા, આજે મારે તમને છે ને શિખામણ ઉપર શિખામણ આપવી છે. શિખામણ બધાને આપવી ગમે છે, કારણ કે શિખામણનું છે ને જુલાબ જેવું છે. આપવું સહેલું, પણ પોતે લેવાનું આવે ત્યારે ખબર પડે શું થાય. આ મારા પાનના ગલ્લે એવા નવરા ઊભા હોય છે, બધા મંડળી જમાવીને કામ આખાની પંચાયત કરે, બધાને વગોવે. નથી યાર, આ સરકારમાં દમ નથી ને સરકાર ચલાવતા જ નથી આવડતી. કેટલી મોંઘવારી! આ પેટ્રોલના ભાવ જુઓ, આસમાને ગયા. ગેસના ભાવ વધી ગયા, ડુંગળીના ભાવ વધી ગયા. અરે બાપા, આમાં જીવવું કઈ રીતે? આવી બધી વાતો કરતા જાય ને સાથે સાથે પાનના ઓર્ડર આપે. તમાકુનું પાન મોંઘું, દાટ, ગાલના ગલોફામાં દબાવી દે. મારે આ બધાને કેવું છે કે ભાઈ, આ પાનના ગલ્લે ને કેટલી વાળા પાસે ઉભા રહીને આવી બધી પંચાયત કરવી સહેલી છે, પણ તમે તમારી જાતની ચિંતા ક્યારે કરી છે? આ તમાકુ ને ગુટકા ખાવ છો, એની શું અસર થવાની છે એ તમે જાણતા નથી? કેન્સરના શિકાર બની જશો, મરવાના વાંકે જીવવાના દાડા આવશે અને તમારું કુટુંબ દુખી થશે. એની ચિંતા કરો ને. નહીં સમજે તો ભાઈ, ગુજરાતી માણસ છે ને ભાઈ. અમારા દાદાએ મને કહેતા SSC માં તો, હાલા તું બહુ નબળો, ખીરીસિયા તું સાવ ડફોળ, પ્રિલિમમાં 55% લઈ આવ્યો. મેં કહું પણ દાદા, તમે 7મી ચોપડીમાં ઉઠી ગયા હતા એનો વિચાર કરો ને. સુશીલાએ મને વારે વારે કે, તમે શું દાડ મારો છો? ઓફિસમાં જઈને એવી રીતે શું તોપ ફોડો છો? 2-4 લીટા માર્યા ને તમારું કામ થઈ ગયું. અમારી જગ્યાએ બેસીને જુઓ કેટલી વિશેષો થાય છે. અમારે વાસણ ઉટકવાના, રસોઈ બનાવવાની, છોકરા જણવાના, આ બધું કરીને દેખાડો. મેં કહ્યું પણ સુશીલા, હું છોકરા કઈ રીતે જણો? પણ એના મગજમાં વાત ઉતરે તો ને. અરે ભાઈ, આવું છે. પણ મારી મૂળ વાત એ છે કે વ્યસન, અને એમાં આ તમાકુનું વ્યસન, એનાથી આપણે દૂર રહેવાની જરૂર છે સાહેબ. તમારી જાત માટે નહીં તો તમારા બાળકો માટે, ફેમિલી માટે પણ આ કરવું જરૂરી છે. એક વાત યાદ રાખજો સાહેબો, માણસ પહેલા આદત પાડે છે અને પછી એ જ આદત માણસને પાડે છે. એક નિર્ણય આજે લઈ લો કે તમે જો તમાકુનું વ્યસન છોડી શકો, એનો અર્થ એ કે તમે તમાકુને વાપર્યું, અને જો ન છોડી શકો તો તમાકુ તમને વાપરે છે. નક્કી તમારે કરવાનું. હાય મારા વાલા દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશકુમાર સાથે હવે તમારી ઓળખાણ પાક્કી થઈ ગઈ છે. હવે હું તમારા ફેમિલી મેમ્બર જેવો જ બની ગયો છું. તો મારું તમને નિમંત્રણ છે, જ્યારે મન થાય મારા ઘરે જરૂર પધારજો. એડ્રેસ બહુ સહેલું છે. ગાય બેઠી હશે ત્યાંથી ડાબી બાજુ વળી જજો, એ જ મારો ઝાપો. અને હા, ઝાપાની બહાર એક પોલીસ ઊભો હશે. જોજો, એ પોલીસ કઈ મારા માટે નથી ઊભો, હું સેલિબ્રિટી બની ગયો એટલે. પોલીસ સ્ટેશન જ અમારા ઘરની બાજુમાં છે. તો બિચારો જાય ક્યાં? આજે બહુ આનંદનો પ્રસંગ છે અમારા ઘરમાં. આ પાર્ટી રાખી છે, અમારા નોકરની રજત જયંતિ છે. એટલે 25 વર્ષથી એક નોકર નથી, આ 25મો નોકર છે. રામજી હાલો આવ્યો સાહેબ. હા હાલો આ કંકોત્રી. હા, મારા વેલ્ડિંગ ની. વેલ્ડિંગ? હા, એટલે ડફોળ વેલ્ડિંગ નહીં, વેડિંગ કહેવાય. તમને ખબર ના પડે સાહેબ. આ છે ને મારા એકવાર લગ્ન થઈ ગયા હતા, પછી છૂટા છેડા થઈ ગયા. આ બીજી વારનો સાંધો છે, એટલું વેલ્ડિંગ. નાની ઉંમરમાં હરણ ફાળ ભરી તે ભાઈ, વાહ, વેરી ગુડ. નરસિંહ બાવાની કૃપાથી અમારા સુપુત્ર રામજી કુમારના શુભ વિવાહ રૂડકી સાથે નિર્ધાર્યા છે. રૂડકી એટલે આ શું? આ રૂડકીની નીચે કાઉન્સમાં બીકોમ લખ્યું છે. તું અંગૂઠા છાપ છે ને તું બીકોમ બૈરી લઈ આવ્યો? સાહેબ, આ તો મને ખબર ના પડે. બીકોમ એટલે બીજા કોમની.